આપણે યુનિટ નંબર 1ના રીડ 1માં અગેન્સ્ટ ધ ઓડ્સ સામા પ્રવાહે જે પ્રકરણ આપણું ચાલી રહ્યું છે એની અંદર બે આગળના પ્રકરણો જોયા કે જેમાં ટ્રેક્સ ટુ તાજનગરના રેલવેના પાટા અને સીતાપુર સ્લાઇટ સીતાપુરની વિદ્યુત ઉર્જા આ બે જોયા કે કઈ રીતે લોકોએ સરકારના કોઈ પણ પ્રકારના મદદ વગર પોતાના જે કઈ અગવડતાઓ હતી પોતાની એ બધાની માંથી બહાર આવી અને કઈ રીતે સુવિધાઓ સ્થાપી એવો ને એવો જે ત્રીજું પ્રકરણ પણ આપણને આમાં આપ્યું છે કે પલાકાડ્સ પબ્લિક લાઇબ્રેરી પલાકાડ્સ નામના એક ગામનું પબ્લિક લાઇબ્રેરી પબ્લિક એટલે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે જે જાહેર હોય એવું અને લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી પલાકાડની પબ્લિક લાઇબ્રેરી એટલે કે જાહેર લાઇબ્રેરી વિશે તો આમાં એવું તો શું આવે છે કે શા માટે આ યુનિટની અંદર એણે મૂક્યું છે તો પલાકાડ એક કેરલાનું એક સરસ મજાનું સ્થળ છે કે જ્યાં એક અનોખી લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી કે જે લાઇબ્રેરી કંઈક વિશિષ્ટ છે અને એટલા માટે છાપાઓમાં પણ એનું સ્થાન છે ન્યૂઝપેપરમાં પણ એના વિશે છાપાવા લાગ્યું છે તો એનું કારણ શું છે અથવા તો શું છે તો ગામની અંદર જે કાંઈ લાઇબ્રેરી હતી લાઇબ્રેરી મોટા ભાગે પુરુષ વાચકોથી ભરેલી રહેતી જેથી કરીને ગામડાની સ્ત્રીઓ છે એ હંમેશા ગભરાતી વાંચવા જવા માટે થઈને અને એટલા માટે થઈને આ પલાકાડની પબ્લિક લાઇબ્રેરી એક એવી લાઇબ્રેરી છે કે જેમણે સ્ત્રીઓ માટે એક અલગ યુનિટની જ સ્થાપના કરી કે જે હોલની અંદર જે રૂમની અંદર એકલી સ્ત્રીઓ જ વાંચવા માટે આવે કે જેથી કરીને તેઓ પોતાનું જ્ઞાન વધારે અને જો સ્ત્રીઓની અંદર જ્ઞાન હશે તો આપમેળે જ સમાજ છે એ સમૃદ્ધ થશે એ માન્યતા હેઠળ આ લોકોએ સરસ મજાની લાઇબ્રેરીની વ્યવસ્થા કરી હવે લાઇબ્રેરીની અંદર ખાલી વાંચન માટેના પુસ્તકો ગોઠવી દીધા એવું નથી તે લોકો વર્કશોપનું આયોજન કરતા એટલે કે કાર્યશાળાનું આયોજન કરતા કાયદાકીય કોઈ પણ માહિતીની જરૂર હોય તે પણ આપતા ડોમેસ્ટિક વાયોલન્સ ઘરેલું કોઈ હિંસા થાય તો એમાં પણ સ્ત્રીઓને મદદ કરતા શું કામ તો આ લાઇબ્રેરીના જે અધિકારીઓ છે એ માનતા કે મોટાભાગની સ્ત્રીઓ છે એ પોતાના સમયને વેડફે છે ટીવીની સામે બેસીને ટીવી સિરિયલ્સ ને બીજું બધું જોઈને એના કરતાં વાંચે જો કંઈક અભ્યાસ કરશે તો આગળ આવશે જ્ઞાન મેળવશે એવા વિચારો સાથે તેમણે આ પલાકાડની પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરી અને કઈ રીતે તે સમાજને ઉપયોગી થઈ શકે એવું બન્યું તે અહીંયા આપણને દર્શાવેલું છે એટલે આપણે આજે પલાકાડ્સ પબ્લિક લાઇબ્રેરી જે ત્રીજું પ્રકરણ છે આપણા યુનિટ 1નું એને આપણે જોઈએ તો પલાકાડની પબ્લિક લાઇબ્રેરી ગ્રંથાલય વિશે એટલે કે જાહેર ગ્રંથાલય વિશેની અહીંયા વાત છે મિનિંગ્સમાં જુઓ તમે અઘરા શબ્દો જે રહ્યા એમાં તો ઇન્ફોર્મેશન એટલે માહિતી જે આ સામાન્ય શબ્દ છે આપણને આવડતો જ હોય ઇન્ફોર્મેશન એટલે માહિતી નોલેજ જ્ઞાન આ બંને શબ્દ છે એ લાઇબ્રેરી સાથે જોડાયેલા છે પુસ્તકો વાંચો એટલે માહિતી એ મળે અને તમને જ્ઞાન એ મળે આ માહિતી ને જ્ઞાન બંને આવતા શેમાં વધારો થાય તો વિઝડમ જેને વિદ્વતા પણ કહી શકાય બીજો કહી શકાય ચાતુર્ય એનાથી આગળ આપ્યું છે તમને રેફરન્સ એટલે સંદર્ભ હવે કોઈ એક શબ્દ હોય એ તમને ન મળતો હોય અથવા તો જેના વિશેનું તમને કદાચ કોઈ જ્ઞાન ન હોય અથવા કોઈ એવો ટોપિક હોય એના વિશેનું જ્ઞાન ન હોય તો તમે લાઇબ્રેરીમાં જઈને એના રેફરન્સીસ શોધી શકો એના સંદર્ભ ગોતી શકો એના વિશે માહિતી મેળવી શકો રિસેન્ટલી હાલમાં જેના માટે થઈને બીજો અર્થ પણ કહી શકો તમે તાજેતરની અંદર યુનિટ એકમ એક ચોક્કસ દળ પછી વર્કશોપ કાર્યશાળા કે જેની અંદર પ્રાયોગિક કાર્ય થતું હોય એવું દર્શાવવામાં આવતું હોય તે બધું વર્કશોપ છે જેમાં કાર્ય થઈ શકે ટુ એમ્પાવર આમ છે ને એમ્પાવરનો અર્થ થાય મજબૂત કરવું બળવાન બનાવવું અને અહીંયા જોઈ શકો તમે આપણે ગુજરાતી અર્થ કર્યો છે અધિકાર આપવો એનાથી આગળ છે કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો બીજો અર્થ કોન્ફ્લિક્ટનો સંઘર્ષ પણ થાય એનાથી આગળ આપ્યું છે તમને લીગલ એટલે કાયદાનું એટલે કે કાયદાકીય પછી છે ડિસ્પ્યુટ એટલે તકરાર જે કદાચ સામસામે કોઈએ કેસ કર્યા હોય તો એમનો ડિસ્પ્યુટ હોય પછી છે ટુ ફોર્જ આગળ વધારવું બીજો અર્થ થાય આનો રચવું ઘડવું આકાર આપવો ફોર્જ
પછી છે ટુ સ્ક્વેન્ડર. સ્ક્વેન્ડર એટલે બરબાદ કરવું. અને આ શબ્દનો ઉપયોગ આપણે આવશે કે મોટાભાગની સ્ત્રીઓ છે એ પોતાના સમયને બરબાદ કરે છે. મોસ્ટ ઓફ ધ વિમેન ઓફ પલાકાડ સ્ક્વેન્ડર ધેર ટાઈમ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, એવું વાક્ય છે એની અંદર કે જેઓ બરબાદ કરે છે પોતાના સમયને ટેલિવિઝનની સામે, ટીવી સામે. બીજું આપ્યું છે તમને ક્લાઇમેટ. ક્લાઇમેટ એટલે વાતાવરણ. અને આ વાતાવરણનો અર્થ એમાં આવશે કે મોટાભાગની સ્ત્રીઓ ટીવી સામે બેસી રહે છે. અત્યારના ટીવી સિરિયલો આપણે જોઈએ છીએ કે જેમાં કોઈ જ્ઞાન વધારતા હોય એવું કોઈ પણ વસ્તુ આવતી નથી, જેમાં સ્ત્રીઓ મોટાભાગે ડરે છે અને કાં તો એ ભયભીત આખું વાતાવરણ ઊભું કરે છે. ક્રાઇમ સિરિયલ એવી બધી આવે છે ગુનાખોરીની કે જે વધારે ભયભીત બનાવે છે. એટલે કારણ અહીંયા ક્લાઇમેટ મૂકવાનું એટલું જ છે કે એ વાતાવરણ એવું બનાવશે કે જેમાં સ્ત્રીઓ રાત્રે એકલી બહાર નીકળતા પણ ડરશે. ફોર્મ્યુલેટ તૈયાર કરવું, બનાવવું, રચવું. અને છેલ્લો શબ્દ અહીંયા આપણે જોઈએ તો ઓપોર્ચ્યુનિટી છે. ઓપોર્ચ્યુનિટી એટલે તક, મોકો. અને આ બધા જ શબ્દો જે રહ્યા એના થકી આપણે અહીંયા પલાકાડ્સ પબ્લિક લાઇબ્રેરી છે એને બહુ સારી રીતે સમજી શકીશું. તો આપણું પ્રકરણ 3 યુનિટ નંબર 1નું પેરેગ્રાફ નંબર 1. ઇન કેરલા એટલે કે કેરલાની અંદર ધ પલાકાડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી એટલે કે પલાકાડની જિલ્લાની જે જાહેર લાઇબ્રેરી છે હેઝ બીન અપ ચાલુ થઈ ગઈ છે. એન્ડ અને રનિંગ ચાલી રહી છે. સિન્સ છે એ સમયગાળો બતાવે છે. સિન્સ થી ક્યારથી? તો સપ્ટેમ્બર 2013 એટલે કે 2013ના સપ્ટેમ્બર મહિનાથી. ઇટ ઇઝ એ ફાઇન, આ એક સુંદર મોડર્ન લાઇબ્રેરી. મોડર્ન એટલે આધુનિક અને લાઇબ્રેરી એટલે લાઇબ્રેરી છે. અ સેન્ટર એટલે કેન્દ્ર. અને આ કેન્દ્ર છે ફોર ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી. શેનું કેન્દ્ર છે એટલે કઈ બાબતો આ લાઇબ્રેરીની અંદર શીખવવામાં આવે છે અથવા તો એના લાભ છે. તો એમાં પહેલું કીધું તમને ઇન્ફોર્મેશનનું એટલે કે માહિતીનું કેન્દ્ર છે. બીજું શેનું કેન્દ્ર છે? રિસર્ચ એટલે સંશોધન. એન્ડ રેફરન્સ સંદર્ભનું પણ કેન્દ્ર છે. બટ ઇટ હેઝ રિસન્ટલી એટલે તાજેતરમાં, હાલમાં. પરંતુ અહીંયા જુઓ વિરોધાભાસ છે એટલે બટ મૂક્યું છે. બટ ઇટ હેઝ રિસન્ટલી પરંતુ તાજેતરની અંદર બીન ઇન ધ ન્યૂઝ. તાજેતરમાં તે અત્યારે છાપાઓમાં છે. એટલે આપણે જે ગુજરાતીમાં કહીએ છીએ ને કે આ લાઇબ્રેરીનું નામ અત્યારે છાપે ચડ્યું છે. પણ છાપે શું કામ ચડ્યું છે? ફોર ડિફરન્ટ રીઝન. ડિફરન્ટ એટલે જુદો જ, અલગ જ. રીઝન એટલે કારણ, જુદા જ કારણથી. એ થર્ડ એટલે ત્રીજો. A third of its 1000 member. 1000 એટલે 1000. એના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગનો મેમ્બર્સ સભ્ય છે આર વુમન, સ્ત્રીઓ છે. ધીઝ વુમેન સપોર્ટેડ અને આ સ્ત્રીઓ છે એ સપોર્ટેડ તેને ટેકો આપવામાં આવ્યો છે, આધાર આપવામાં આવ્યો છે બાય ધ શેર્ડ સ્પેસ. શેર્ડ એટલે અલગથી આપેલી અને સ્પેસ એટલે સ્થાન અથવા તો જગ્યા. શું કામ આ લાઇબ્રેરી અત્યારે છાપે ચડી છે? તો એના માટે સરસ મજાનું કીધું છે કે 1000માંથી ત્રીજા ભાગની સ્ત્રીઓ છે ત્યાં. અને આ ત્રીજા ભાગની સ્ત્રીઓ છે તેમને ટેકો આપવામાં આવ્યો છે, આધાર આપવામાં આવ્યો છે. અને એ આધાર કઈ રીતે આપવામાં આવ્યો છે? તો એમને એક અલગથી જગ્યા આપવામાં આવી છે. ક્યાં આગળ? તો ઇન ધ લાઇબ્રેરીએ ઓફર્ડ ધેમ આપવામાં આવી છે તેમને. લોન્ચ્ડ એ વુમન્સ યુનિટ. લોન્ચ એટલે શરૂઆત કરી છે, સ્થાપના કરી છે. તેઓએ શરૂઆત કરી છે અથવા તો સ્થાપના કરી છે એ વુમન્સ યુનિટ, સ્ત્રીઓના યુનિટની ઇન ફેબ્રુઆરી 2014. જોઈ શકો છો સપ્ટેમ્બર 2013થી ચાલુ થઈ છે સ્ત્રીઓ માટેના યુનિટની સ્થાપના તેઓએ 2014ના ફેબ્રુઆરી મહિનામાં કરી. ધ યુનિટ ગોટ ટુગેધર. આ યુનિટ જે રહ્યું એટલે કે આ એકમ જે રહ્યું એ ગોટ ટુગેધર એટલે સાથે મળીને, ભેગા થઈને. આ યુનિટે ભેગા થઈને અને એ ભેગા થઈને શું કર્યું? ટુ ડિસ્કસ, ચર્ચા કરી. મેથડ્સ એટલે પદ્ધતિઓ. મેથડ્સ ઓફ વુમેન એમ્પાવરમેન્ટ.
સ્ત્રીઓની સશક્તિકરણ માટેનું, એમ્પાવરમેન્ટ એટલે સક્ષમ બનાવવું, સશક્ત કરવા, અને વુમન એમ્પાવરમેન્ટ માટેનું તેમણે ચર્ચા કરી. ધ લાઇબ્રેરી ઓપન્ડ, તમે જુઓ તો અહીંયા આપણા બીજા પેરેગ્રાફની અંદર ધ લાઇબ્રેરી ઓપન્ડ, લાઇબ્રેરીએ ખુલ્લી મૂકી, શરૂ કરી. ઇટ્સ હોલ્સ, હોલ્સ એટલે રૂમ, તેના મોટા મોટા રૂમ્સ જે હતા એ બધા એમણે ખુલ્લા મૂક્યા ફોર ફિલ્મ સ્ક્રીનિંગ. ફિલ્મ એટલે ફિલ્મ અને સ્ક્રીનિંગ એટલે બતાવવા માટે. લાઇબ્રેરી છે જે આપણે ટિપિકલ આપણા જે મગજની અંદર એનો કોન્સેપ્ટ છે એ મુજબ શું હોય તો લાઇબ્રેરી એટલે એકલું વાંચવાનું ના, હમણે વાંચવા માટે નહીં, એમણે મોટા મોટા હોલ છે એ ખુલ્લા મૂકી દીધા સ્ત્રીઓને ફિલ્મ બતાવવા માટે થઈને. બીજું વર્કશોપ્સ, કાર્યશાળા ચલાવવા માટે. ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, અને આ વર્કશોપમાં શું શીખવતા તો હોમ ઇકોનોમિક્સ. હોમ એટલે ઘરનું ને ઇકોનોમિક એટલે અર્થતંત્ર, ઘરના અર્થતંત્ર વિશે પણ એમને ત્યાં શીખવવામાં આવતું કાર્યશાળામાં. ઓર ગાર્ડનિંગ, અને કાં તો એમને શીખવતા બીજું શું ગાર્ડનિંગ, બાગકામ, બગીચાનું જે કામકાજ છે નાનું મોટું તે શીખવતા. આ સિવાય પણ ત્યાં શું શીખવતા જુઓ લાઇબ્રેરીમાં જ ચાઇલ્ડ કેર, બાળ ઉછેર, બાળકોનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ત્યાં શીખવવામાં આવતું. ઓર અને કાં તો ધ આર્ટ્સ, આર્ટ્સ એટલે કળા, અને કાં તો એમને જુદી જુદી કળાઓ શીખવવામાં આવતી. એન્ડ ફોર વુમેન, આ સ્ત્રીઓ માટે ટુ ગેટ હેલ્પ, ટુ ગેટ એટલે પ્રાપ્ત કરવી ને હેલ્પ એટલે મદદ. ઇન મેનેજિંગ, મેનેજિંગ એટલે સંચાલન કરવું, ઇન મેનેજિંગ સંચાલન કરવા માટે થઈને ફેમિલી કોન્ફ્લિક્ટ, ફેમિલી એટલે કુટુંબના ઘરના અને કોન્ફ્લિક્ટ્સ, કોન્ફ્લિક્ટ્સ એટલે આપણે આગળ જોઈ ગયા સંઘર્ષો. લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કાયદાકીય, અને ડિસ્પ્યુટ્સ તકરાર હોય, કોઈ વિવાદ હોય, કોઈ કાયદાકીય તકરારો હોય, વિવાદ હોય એની અંદર પણ એમને મદદ મળતી. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ એટલે ધંધાકીય અને પ્રોબ્લેમ્સ એટલે સમસ્યાઓ. ધંધાકીય કોઈ સમસ્યા હોય એમાંય મદદ કરતા. તમે જુઓ આ પેરેગ્રાફની અંદર કેટલું સરસ મજાનું સમજાવ્યું છે આપણને કે લાઇબ્રેરી ખાલી એકલા પુસ્તકો આપીને બેસી નહોતી રહેતી, પણ કેટલા પ્રકારના સ્ત્રીઓને આગળ લાવવા માટે એટલે કે વુમન એમ્પાવરમેન્ટ માટેના પ્રયત્નો કરતી એ પણ અહીંયા તમને દર્શાવેલું છે. ત્રીજો પેરેગ્રાફ જુઓ. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી, સેક્રેટરી છે એટલે કે કોઈ પણ એક મંત્રી છે. કોનો? ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીનો એક મંત્રી છે. પોઇન્ટેડ આઉટ, ટુ પોઈન્ટ આઉટ ઉપરથી બનેલું છે. પોઇન્ટેડ આઉટ તેણે દર્શાવ્યું હતું. પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ, થ્રુ એટલે વડે, થ્રુ રીડિંગ, આના માટે થઈને અંગ્રેજીમાં બીજો એક શબ્દ છે બાય. થ્રુ રીડિંગ એટલે કે રીડિંગથી એટલે કે વાંચનથી વુમન વુડ રિયલાઇઝ, સ્ત્રીઓ છે વુડ રિયલાઇઝ તેમને ભાન થશે. રિયલાઇઝ એટલે ભાન થવું, સ્ત્રીઓને ભાન થશે. વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, ધેર એટલે તેઓના, ઓન સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે બળને, તેઓ પોતાના સ્ટ્રેન્થને બળને જાણી શકશે. એન્ડ ફર્જ અ યુનિટી, ફર્જ, ફર્જ એટલે રચવી બનાવવી, અ યુનિટી, યુનિટી એટલે એકતા, તેઓ એકતા પણ રચી શકશે, બનાવી શકશે. ઇટ વોઝ નોટેડ, આ ધ્યાન ઉપર લેવામાં આવ્યું. ઇટ વોઝ નોટેડ ધેટ, પેસિવ વોઇસ છે, વોઝ નોટેડ, ધ્યાન ઉપર લેવામાં આવ્યું હતું કે ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, લેન્ડિંગ લાઇબ્રેરીઝ બનાવેલી, લાઇબ્રેરીઝ એટલે લાઇબ્રેરીઝ ગ્રંથાલયો, ઓફ અર્લિયર ટાઈમ્સ, અર્લી એટલે આગળના એટલે કે ભૂતકાળના, ભૂતકાળની જે લાઇબ્રેરી હતી વેર ડિસઅપિયરિંગ, અને આ બધી જ લાઇબ્રેરીઓ છે એ બધી શું થઈ રહી છે? વેર ડિસઅપિયરિંગ. ડિસઅપિયર એટલે અદૃશ્ય થવું, પણ આ લાઇબ્રેરી અદૃશ્ય ન થાય, પણ અહીંયા અર્થ કરીએ આપણે તો શું કરીએ? બંધ થઈ રહી છે. ભૂતકાળની જે લાઇબ્રેરી છે એ બધી ચાલુ ભૂતકાળમાં વાક્ય છે જુઓ, બંધ થઈ રહી છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, પ્રેઝન્ટ એટલે તાજેતરની, રીડિંગ રૂમ્સ અને તાજેતરની જે આપણી વાંચવાની રૂમ છે, વેર ટુ ઓફન, ટુ ઓફન એટલે ઘણી બધી વાર, અને વાંચવા માટેની જે અત્યારે આધુનિક લાઇબ્રેરીઓ છે તે બધી મોટા ભાગે ટુ ઓફન ઘણી બધી વાર ફૂલ ઓફ થી ભરેલી હોય છે.
ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ. મેલ એટલે પુરુષ અને રીડર્સ વાંચકો. અત્યારની હાલની લાઇબ્રેરી તમે જુઓ તો મોટાભાગની પુરુષ વાંચકોથી જ ભરેલી હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ, અને આ એકમના લોકો એટલે કે પલાકાડના લાઇબ્રેરીના સંચાલકો જે હતા એ ભેગા થયા એન્ડ ડિસ્કસ્ડ, એમને ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વુમન, વન્સ એટલે સારી રીતે, વેલ રીડ વુમન ભણેલી ગણેલી સ્ત્રી ઓફ કેરલા, કેરલાની કન્ટિન્યુડ ચાલુ રાખશે. આપણે બધા જાણીએ છીએ કે દક્ષિણની અંદર ને એમાંય કેરલાની અંદર એજ્યુકેશનનું જે આપણે સામાન્ય રેશિયો ગણીએ ટકાવારી છે એ સારામાં સારી છે ને એટલા માટે એ વિચાર કરે છે કે સારી રીતે અભ્યાસ કરેલી એટલે કે વેલ એજ્યુકેટેડ સ્ત્રીઓ જે આપણી રહી કેરલાની કન્ટિન્યુડ ટુ સ્ક્વેન્ડર, કન્ટિન્યુડ ચાલુ રાખશે. યાદ રાખજો અર્થ, કન્ટિન્યુડ ચાલુ રાખશે. તો આ સ્ત્રીઓ જે કેરલાની સારું ભણેલી છે તે ચાલુ રાખશે ટુ સ્ક્વેન્ડર. સ્ક્વેન્ડર એટલે બરબાદ કરવું. સ્ક્વેન્ડર ધેર અવર્સ, ધેર એટલે તેઓના, અવર્સ એટલે કલાકો, તેઓના કલાકોને તેઓ બરબાદ કરશે. પણ ક્યાં? ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, ઇન ફ્રન્ટ ઓફ ની સામે, અને તેઓ બરબાદ કરશે ટેલિવિઝનની સામે તેઓના કલાકોને. ઇટ વુડ એન્કરેજ, તમે જુઓ તો સતત ટેલિવિઝન જોવાથી એક વખતની ભણેલી ગણેલી સ્ત્રી એની અંદર કયા પ્રકારના ફેરફારો આવશે એ વિચારે છે આ લોકો. ઇટ વુડ એન્કરેજ, અને આનાથી એન્કરેજ પ્રોત્સાહન મળશે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, ક્લાઇમેટ એટલે વાતાવરણ, અને આનાથી વાતાવરણ સર્જાશે ઇન વિચ, કે જેમાં વિમેન આર અફ્રેડ, કે જેમાં સ્ત્રીઓ આર અફ્રેડ, અફ્રેડ એટલે ડરવું, કે જેમાં સ્ત્રીઓ છે એ ડરી જશે. ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, ટુ ગો આઉટ બહાર નીકળવું, આફ્ટર એટલે બાદમાં, અને ડાર્ક એટલે અંધારું. અંધારું થાય પછી બહાર નીકળવાથી એ ડરશે, આવું બનશે. એટલા માટે થઈને તેમણે અગાઉ વિચાર કર્યો કે ટેલિવિઝનની સામે તેઓ સમય બરબાદ કરે તે પોસાશે નહીં. સો માટે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, અને માટે થઈને યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ, ફોર્મ્યુલેટેડ એટલે રચ્યું, બનાવ્યું હતું, પ્લાન્સ યોજનાઓ. તેમણે યોજનાઓ બનાવી શેની? ઓન ઓપનિંગ સેપરેટ, અને તેમણે ઓપનિંગ, ઓપનિંગ એટલે ખુલ્લું મૂકવું, બનાવવું. સેપરેટ, સેપરેટ એટલે જુદું, અલગ જ. સેપરેટ રીડિંગ રૂમ્સ, વાંચન માટેના રૂમ્સ, કક્ષ. ફોર વિમેન, સ્ત્રીઓ માટે થઈને વાંચનના કક્ષ અલગ બનાવવાનું આમણે વિચાર્યું, આયોજન કર્યું. ચલો પેરેગ્રાફ જુઓ. પલાકાડાઝ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, અને જે આ પલાકાડ છે એની જિલ્લાની લાઇબ્રેરી છે. સ્ટેન્ડ્સ ટોલ, સ્ટેન્ડ્સ એટલે ઊભી છે, ચાલ આપણો સાદો વર્તમાનકાળ છે, ઊભી છે. ટોલ ઊંચી. એઝ એ બી આઇકોન, શબ્દ યાદ રાખજો, બી આઇકોન પ્રેરણા સ્ત્રોત. આપણા પલાકાડની જે લાઇબ્રેરી છે એ ઊભી છે ઊંચી એક પ્રેરણા સ્ત્રોત તરીકે. ટુ એન્કરેજ, એન્કરેજ એટલે પ્રોત્સાહન આપવા માટે. ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ, યાદ રાખજો આ શબ્દ, વુમન્સ એમ્પાવરમેન્ટ. વુમન્સ એટલે સ્ત્રીઓના, અને એમ્પાવરમેન્ટ એટલે સશક્તિકરણ માટે. સ્ત્રીઓના સશક્તિકરણ માટે થઈને આ પલાકાડની પબ્લિક લાઇબ્રેરી છે એ પ્રેરણા સ્ત્રોત તરીકે ઊભી છે. થ્રુ ક્લાસીસ, અને કઈ રીતે પ્રેરણા સ્ત્રોત છે? થ્રુ એટલે વડે, ક્લાસીસ, ક્લાસીસથી એટલે કે વર્ગો ચલાવીને, ક્લબ્સ મંડળીઓ ચલાવીને, વર્કશોપ્સ કાર્યશાળાઓ ચલાવીને, એન્ડ રીડિંગ રૂમ્સ વાંચવાના રૂમ એટલે કે કક્ષ ચલાવીને. આ બધાથી તેઓ સ્ત્રી સશક્તિકરણ કરવાના પ્રયત્નો કરે છે. એન્ડ ધેન બાદમાં, એન્ડ ધેન ધેર આર ધ બુક્સ, અને બાદમાં તમે જુઓ આમ ચોપડીઓ તો છે જ, ધેર આર ધ બુક્સ ચોપડીઓ છે જ. વિચ વિલ પ્રોવાઈડ કે જે પૂરું પાડશે, ધ વુમન સ્ત્રીઓને, ધ સ્ટ્રેન્થ, સ્ટ્રેન્થ એટલે બળ, કે જે પૂરું પાડશે આ સ્ત્રીઓને બળ. ધે નીડ ટુ મેક, અને કયું બળ? કે જે ધે નીડ તેઓને જરૂર છે, ટુ મેક બનાવવા માટેની.
ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ગુડ એટલે સારો, યુઝ એટલે ઉપયોગ. ધીસ ઓપોર્ચ્યુનિટી, ધીસ એટલે આ, ઓપોર્ચ્યુનિટી એટલે તક. જે આ તક મળી છે પલાકાડા પબ્લિક લાઇબ્રેરીની અંદર, તે તકનો સૌથી શ્રેષ્ઠ લાભ લેવાની તે લોકો પ્રયત્ન કરશે અથવા તો તે પ્રકારના એમના પ્રયત્નો રહેશે એવું અહીંયા પલાકાડાસ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીની અંદર વર્ણવવામાં આવ્યું છે. આ હતું તમારું પ્રકરણ 3, પલાકાડ્સ પબ્લિક લાઇબ્રેરી, કે જેની અંદર તમને આ 4 પેરેગ્રાફની અંદર એક પછી એક બતાવ્યું કે કઈ રીતે પલાકાડની અંદર પબ્લિક લાઇબ્રેરી છે એ ખાલી વાંચવાના કક્ષ તરીકે નહીં, પરંતુ સ્ત્રી સશક્તિકરણ માટે થઈને પણ ઊભી છે, અને જેની અંદર તેઓ વર્કશોપ, જુદા જુદા કાર્યશાળાના પ્રોગ્રામ્સ ચલાવીને કઈ રીતે સ્ત્રીઓને સશક્ત બનાવી રહ્યા છે તે આની અંદર આપ્યું છે. કે સ્ત્રીઓ ખાસ કરીને જે વેલ એજ્યુકેટેડ છે, પોતાના સમયને ટીવીની સામે બરબાદ ન કરે, અને પુરુષ ઉમેદવારોથી ભરેલા રૂમની અંદર જો ગામડાની સ્ત્રીઓ ગભરાતી હોય અંદર બેસીને વાંચવા માટે, તો એમના માટે આખી અલગ યુનિટની વ્યવસ્થા કરીને આ બી આઇકોન પ્રેરણા સ્ત્રોત બન્યું આખા એ આપણા ભારત દેશ માટે થઈને, તે અહીંયા વર્ણવ્યું છે. થેન્ક યુ.